હરિભક્તોને ગુરુ પૂર્ણિમા પર્વના જય સ્વામી નારાયણ. મહંત સ્વામી મહારાજ 3/2/2025ની અંદર જોનિસબર્ગની અંદર વિરાજમાન હતા. હવે સમય થયો એટલે સ્વામીશ્રીએ તો ભોજનની સેવા સ્વીકારી. હવે ત્યારબાદ ઉત્તમ યોગીદાસ સ્વામીએ સ્વામીશ્રીને એક પ્રશ્ન પૂછે છે અને એક મર્મની વાત પણ સમજાવે છે સ્વામીશ્રી ત્યારે કે બાપા, એક નાનો બાળક છે અને તેને સ્કૂલમાં છે ને એક પ્રોજેક્ટ આપવામાં આવ્યો છે અને એમાં એને તેનું નામ શું છે, તેણે કોણે પાડ્યું અને કેમ આવું નામ પાડ્યું એ એને જણાવવાનું છે અને એ પ્રોજેક્ટ એને સબમિટ કરવાનો છે 2-3 દિવસ બાદ. એટલે હવે એનું નામ તો છે ને તમે પાડ્યું છે વંદન. એટલે એ મને પૂછાવે છે કે બાપાએ મારું નામ કેમ વંદન પાડ્યું છે, કેમ કે સ્કૂલમાં જવાબ આપવાનો છે અને એને કાંઈ ખબર નથી અને એને માતા પિતાને ખબર નથી કે આપના મનમાં એ વંદન નામ તમે પાડ્યું તો એ પાછળ કયો વિચાર છે. એટલે સ્વામીશ્રીએ જણાવ્યું કે બધાને વંદન કરે ને એટલે. અને બીજા એક સેવકોએ સંતો હતા એમને સ્પષ્ટતા કરી કે એટલે બધાના દાસ થઈને રહેવાય ને એવો ભાવ છે ને તમારો બાપા. ત્યારે સ્વામીશ્રીએ સેવક સંતોને કહ્યું અને ઉમેર્યું કે નમ્ર રહેવું. જો સ્વામીશ્રી જે પણ કોઈ કાર્ય કરે છે ને એ ભલે તે નાનામાં નાની વસ્તુ હોય કે કોઈ નામ રાખવાનું હોય કે મૂર્તિ પ્રતિષ્ઠામાં કોઈક પ્રસંગ અથવા તો પછી કાર્યકર સુવર્ણ મહોત્સવની અંદર, શતાબ્દી મહોત્સવની અંદર એ સ્વયંસેવકો હોય કે કાર્યકરોને એ વંદન કરવાના હોય કે એમને દંડવટ કરવાની કે એમની એ માટી હોય એ માથે ચડાવવાની હોય, એમાં પણ એ ભાવ રહેલો છે. એ પાછળનો હેતુ કંઈક મોટો હોય છે. તો જો એટલે જ તે નમે તે સૌને ગમે દાસાનું દાસ. આ ભાવ છે ને મહંત સ્વામી મહારાજ પોતે રાખ્યો હતો, હેતુથી મંદન નામ પાડ્યું હતું. તો જો કોઈ પણ નાનામાં નાની ક્રિયા મહંત સ્વામી મહારાજની તમે જુઓ ને તો દરેક ક્રિયાની અંદર મર્મ સમાયેલો હોય છે. જેમ શ્રીજી મહારાજ જે પણ ક્રિયા કરે ને એમાં મર્મ હોય. એ એક દંડવટ વધુ કરે ને તો જો આપણને અધિક એક દંડવટ કર્યાનું એમાં પણ કંઈક મર્મ હોય. મર્મ કયો હતો તો આપણને સૌ કોઈને ખ્યાલ છે કે મારાથી જાણે અજાણે દિવસ દરમિયાન કોઈ પણ ભૂલ કોઈને મેં અથવા તો અપમાન કર્યું હોય કે કોઈક તિરસ્કાર કર્યો હોય તો મને માફ કરજો ભગવાન, એટલે એક અધિક દંડવટ કર્યો. એ પછી સળી લઈને એક ભાંગી હોય તો એમાં પણ કંઈક મર્મ હોય, એક બ્રહ્માંડ ભાંગ્યું ને એક બ્રહ્માંડ જોડ્યું. એ દ્રષ્ટિ પણ આમથી આમ ઉલટ સુલટ ગરડાની અંદર મહારાજ બેઠા હોય કરી હોય ને તો એ એમને કાંઈક તો એમાં ફેરફાર કર્યો જ હોય, કાંઈક તેમના મનની અંદર ચાલતું જ હોય. બસ એવી જ રીતે સાંગોપાંગ રીતે અત્યારે સત્પુરુષના જીવનની અંદર પણ એ દરેક કર્મની અંદર, દરેક વાતની અંદર, દરેક વાત કોઈ પણ આશીર્વચન હોય, એના શબ્દો હોય, એમાં મર્મ સમાયેલો છે. એટલે સ્વામીશ્રીનું દરેક કાર્ય રહ્યું ને એક દિવ્ય છે, અલૌકિક છે અને એમના હેતુ સાથે એ કાર્ય કરે છે. જય સ્વામી નારાયણ.